મારા વાલા ભાઈઓ અને બહેનો, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમારું સ્વાગત કરું છું. આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. આજનો આપણે વચનની શરૂઆત કરીએ પહેલાં હું તમને ઉત્સાહિત કરવા માગું છું એ વાત કહીને કે પ્રભુ તમને ખૂબ જ પ્રેમ કરે છે. પ્રભુનો પ્રેમ હંમેશા એવો ને એવો જ રહે છે. એ ક્યારેય ઓછો નથી થતો, રાઈટ. એ વધે છે પણ ઓછો નથી થતો અને તમને ખૂબ જ પ્રેમ કરે છે. આપણા પિતાજી છે એ આપણને ક્યારેય તજી નથી દેતા, ક્યારેય એકલા નથી, અનાથ નથી મૂકી દેતા. અને એ જ પ્રભુ આપણે જે કામ કરીએ છીએ આપણા કાર્યો પર એ પ્રભુનો પ્રેમ સીમિત નથી. જો તમને એવું લાગતું હોય કે પ્રભુ બધાએ મને છોડી દીધો છે કે મને છોડી દીધી છે, પ્રભુ પણ મારું કશું સાંભળતા નથી, પ્રાર્થનાના જવાબો નથી મળતા, તો વાલાઓ યાદ રાખો, એ સઘળી પરિસ્થિતિઓમાં તમે ફીલ કરો કે ના કરો, પણ પ્રભુ હંમેશા તમારી સાથે ને પાસે હોય છે, રહે છે અને રહેવાના છે, રાઈટ. સો જો તમે ડિસ્કરેજ આ સમયમાં જો તમે એવું ડિસ્કરેજ થઈ ગયા હોય, તમને એવું ફીલ થતું હોય કે ના બધું પતી ગયું છે, તો તમે ખોટા છો. શૈતાન તમને એવા વિચારો આપે છે. એ વિચારોને ક્યારેય ના લેશો. પ્રભુ હંમેશા તમારી સાથે છે, તમને પ્રેમ કરે છે, તમારી કાળજી રાખે છે. આપણને દેખાતું નથી પણ પડદા પાછળ પ્રભુ કામ કરે છે, રાઈટ. આજનું આપણું વચન છે કે આલ્કોહોલ સંબંધી છે, દારૂ પીવું, વ્યસન કરવું એ પાપ છે. આપણે એના સંબંધી આજે પ્રભુના વચનને આધારિત આજે આપણે એનો અભ્યાસ કરીશું. વચનની શરૂઆત કરીએ એ પહેલાં આપણે આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને પ્રભુની આશીષ માંગીએ. હે અમારા જીવતા અને જાગતા પરમેશ્વર પિતા, તમારી પાસે પ્રભુ અમે આવ્યા છીએ. તમારા બાળકો પ્રભુ, તમારા બાળકોને તમે બહુ પ્રેમ કરો છો. તમારો પુષ્કળ આભાર પ્રભુ. પ્રભુ આજે અમે જે કંઈ પણ તમારા વચનોને લઈને પ્રભુ તમારા વચનોનો અભ્યાસ કરવાના છીએ પ્રભુ, તમે સઘળા પર આશીષ આપજો. મારું બોલવું પ્રભુ તમે તપાસી જોજો. મને પ્રભુ તમે શબ્દો આપજો અને જે વ્યક્તિની સાથે તમે વાત કરવા માગતા હોય પ્રભુ, એની સાથે પ્રભુ તમે વાત કરજો. ડાયરેક્ટલી એના હૃદયમાં તમે એની સાથે વાત કરજો તેવું કૃપા કરીને માંગીએ છીએ પિતા. આ સઘળા સમયને તમારા હાથમાં સોંપતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. મારે સાંભળો અને માન્ય કરો બાપ. આમીન. આજનો આપણો ટોપિક છે કે જે ડ્રિંક કરે છે, જે આલ્કોહોલ, જે દારૂ ને બીજા બધા જે વ્યસનોમાં છે, એ લોકોને સ્વર્ગનો જે વારસો જે છે એ મળતો નથી, એ નહીં મળે પ્રભુ કહે છે પોતાના વચનમાં. અને હું તમારી પાસે ખોલાવડાવીશ એફેસીઓને પત્ર, તેનો 5મો અધ્યાય અને તેની 18મી કલમ. તમે મારી સાથે ખોલશો એફેસીઓને પત્ર, તેનો 5મો અધ્યાય અને તેની 18મી કલમ. મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. હવે કેટલાક લોકો એવું પૂછતા હોય છે કે એમના મનમાં એવું હોય છે, એવી ગ્રંથિ શૈતાને કે બીજા લોકો એનામાં નાખી હોય છે કે શું આપણે દારૂ પી શકીએ એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે ઓકેશનલી. લાઈક કોઈ કહેશે કે વાઇન જે છે એ હેલ્થ માટે સારી હોય છે, વાઇન પી શકીએ, ડ્રિંક કરાય ઓકેશનલી કે છે. અમે લોકો ડ્રિંક કરતા હોઈએ છીએ, લાઈક ક્રિસમસ પર, ન્યૂ યર પર, કોઈ ફંક્શનમાં, કોઈ લગ્ન પ્રસંગમાં. અને જો તમે એવું વિચારતા હોય કે આપણે એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે ડ્રિંક કરી શકીએ, આપણે દારૂ, ઘણા બધા એવું વિચારતા હોય છે કે વાઇનમાં દેટ્સ ફાઇન, આપણે પી શકીએ છીએ, રાઈટ. પણ પ્રભુ શું કહે છે આ પોતાના વચનોમાં? પ્રભુનું વચન શું બતાવે છે કે શું સાચું છે ને શું ખોટું છે? જો તમે એવું વિચારતા હો કે આપણે થોડો આપણે કોઈ ક્રિસમસ, ન્યૂ યર પર કે લગ્નમાં આપણે દારૂ પી શકીએ, તો યાદ રાખો વાલાઓ, તમને જે નર્કમાં જે ફટકા પડશે એ પણ ઓકેશનલી પડશે.
રાઈટ? કારણ કે બાઇબલ ડ્રિંક કરનારાઓ વિશે શું કહે છે? તમે મારી સાથે ખોલો 1 કોરિન્થીયોનો પત્ર, તેનો 6 અધ્યાય અને તેની 10મી કલમ. હું તમારા માટે વાંચું છું. ચોરો, લોભીઓ, છાટકાઓ, ધેટ મીન્સ ડ્રંકર્ડ્સ. ઇંગ્લિશમાં ડ્રંકર્ડ્સ દારૂડિયાઓ કહેવામાં આવે છે. ચોરો, લોભીઓ, છાટકા, નિંદકો તથા જુલમથી પૈસા પડાવનારા, એઓને દેવનો વારસો મળશે નહીં. બાઇબલ અહીંયા સ્પષ્ટ રીતે કહે છે કે આ જે લોકો દારૂના વ્યસનોમાં ફસાયેલા છે, સિગરેટ, તમાકુ, એ સગડાના વ્યસનોમાં છે, પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે, એ સગડાને ભલે તમે સારા કામ કરતા હોય, પણ પ્રભુ કહે છે કે જે આવી રીતે વ્યસનોમાં બંધાયેલા છે, એ લોકોને દેવનો વારસો જે છે, સ્વર્ગમાં એ લોકો જઈ શકશે નહીં. રાઈટ? દેવનો વારસો તેમને મળશે નહીં. બધા એવું કહે છે કે અમે ઓકેશનલી પીએ છીએ, રાઈટ? અમે રેગ્યુલર નથી પીતા, ક્યારેક અમે પીએ છીએ. તો તમે વિચારો કે તમે ખૂન 1 કરો કે તમે 10 ખૂન કરો, એની સજા તો ફાંસી જ છે. રાઈટ? તમે પરમેશ્વરનું મંદિર છો. આપણે પરમેશ્વરનું મંદિર છીએ. આપણામાં પ્રભુનો પવિત્ર આત્મા રહે છે. અને આપણે જો સ્મોકિંગ, ડ્રિંકિંગ, જો તમે ડ્રગ્સ લેતા હોય, સ્મોકિંગ કરતા હોય, ડ્રિંક્સ લેતા હોય, પોર્ન વિડીયોઝ જોઈને એ તમારું જે શરીર જે છે, જ્યાં પ્રભુનો પવિત્ર આત્મા રહે છે, એને તમે શોકિત ના કરશો. રાઈટ? કારણ કે આપણા શરીરમાં પ્રભુનો પવિત્ર આત્મા રહે છે. કારણ કે યાદ રાખો વાલો, જ્યારે આપણા જીવનનો છેલ્લો દિવસ આવશે, એ સમયે તમારે તમારું શરીર અને તમારો આત્મા જે છે એ પ્રભુને સોંપવો પડશે. એ સમયે છેલ્લા દિવસોમાં, જે છેલ્લો દિવસ હશે આપણા જીવનનો ત્યારે. અને એટલે જ લોકો જે સુસાઇડ કરે છે, રાઈટ, એ ખાલી પોતાની જાતને સુસાઇડ કરવું, એ ખાલી પોતાની જાતને મારવું જ નથી, પણ એક મર્ડર છે. તમે પોતાનું મર્ડર કરી રહ્યા છો સ્યુસાઇડ કરીને. કેવી રીતે? તમે પોતાના નથી, હવે પ્રભુના લોહીથી તમે ખરીદાયેલા છો. પ્રભુએ તમને ખરીદી લીધા છે. તમને હવે પોતાના પર કોઈ હક નથી. અને એમની વસ્તુને તમે જો મારો છો, કાં તો તમે ખતમ કરો છો, રાઈટ, તો તમે એક મર્ડરર છો. અને જે મર્ડરર છે એ દેવનો વારસો ક્યારેય પામી શકતા નથી. ક્યારેક તમારા શરીરમાં જ્યારે તમે નશીલી વસ્તુઓને નાખો છો, ભલે તમે ઓકેશનલી નાખો, પણ તમારા શરીરમાં જે નશીલી વસ્તુઓ જે નાખો છો, એનાથી આપણે જોઈએ કે જે એક દારૂડિયો હોય છે, એ શું કરે છે? કેટલાક દારૂડિયાઓ એવી આર્ગ્યુમેન્ટ કરતા હોય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કાના ગામના લગ્નમાં જે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો, ઇંગ્લિશમાં એને કહે છે કે વાઇન. વાઇન, તે કે વાઇન તો પીવાય છે એમ. પણ યાદ રાખો વાલાઓ, જ્યારે પ્રભુએ કાના ગામમાં દ્રાક્ષારસ બનાવ્યો પાણીનો, એ સમયે એમાં આલ્કોહોલ મિક્સ નહોતું કર્યું. રાઈટ? એ ખાલી દ્રાક્ષનો જ્યુસ હતો. એ આલ્કોહોલ એમાં એડ નહોતું કરવામાં આવ્યું. આજે તમે જુઓ, ઘણી બધી વાઈનો એવી હોય છે કે 0% આલ્કોહોલ હોય છે. એમાં આલ્કોહોલ એ જે નશીલી વસ્તુ જે છે, જે તમારા માઇન્ડને જે કંટ્રોલ કરે છે, એ નથી હોતી. ખાલી એ પ્યોર દ્રાક્ષારસ હોય છે. રાઈટ? અને એ લોકો એવી રીતે આર્ગ્યુમેન્ટ કરતા હોય છે કે આ પ્રભુએ તો બનાવ્યો હતો ને પાણીનો દ્રાક્ષારસ. તો એ વચનને લઈને એ લોકો દારૂને ઉત્તેજન આપે છે. અને એટલા માટે જ વાલા હું તમને કહું છું કે જે પ્રભુનું જે વચન જે છે, પ્રભુના જે વર્ડ, જીવતું વચન છે, એ વર્ડનો તમે મિસયુઝ ના કરશો. ઘણી બધી વાઈન એવી હોય છે કે જેમાં આલ્કોહોલ મિક્સ નથી કરેલો હોતો. એ ખાલી દ્રાક્ષનો રસ હોય છે. બાઇબલ કહે છે કે ઇવન જે લોકો ડ્રિંક બનાવે છે એમને પણ અફસોસ છે. વાંચો તમે યશાયા 5:22. જેઓ દ્રાક્ષારસ પીવામાં સુરા અને દારૂ મિશ્રિત કરવામાં કુશળ માણસ હોય છે, તેઓને અફસોસ છે. બાઇબલ અહીંયા ચોખ્ખું બતાવે છે કે જુઓ, કંઈ આપણે અત્યારના જમાનામાં જોઈએ
ઘણા બધા આપણા ખ્રિસ્તી ભાઈ બહેનો જે છે એ લોકો પોતે લિકરની જે લિકર સ્ટોર છે એ સ્ટોર રાખતા હોય છે. એ લોકો પીતા હોય કે અમુક લોકો પીતા હોય છે, અમુક લોકો નથી પીતા હોતા, પણ શું થાય છે, લિકર સ્ટોર રાખે છે કેમ કે પૈસા જલ્દી બનાવી લેવાય. અને પણ આ જે પૈસાની લાલચ જે છે એ લોકો એ નથી સમજતા કે હા અમે લિકર સ્ટોર અમે બાય કર્યો છે, અમે લિકર સ્ટોર ચલાવીએ છીએ, પણ શું તમે એ જાણો છો, એ સત્ય જાણો છો કે જ્યારે તમે આવી રીતે લિકર સ્ટોરને એ બધું જ્યારે તમે એના પાર્ટ બનો છો, એ ગંદી વસ્તુના પાર્ટ બનો છો, તમે શું કરો છો, તમે એ વસ્તુના શેતાનની સાથે હિસ્સેદાર બનો છો કે તમે દારૂને વેચો છો. એ જે ઘણા બધા લોકોને અને એનાથી ઘણા બધા લોકો નર્કમાં જવા માટે તૈયાર થાય છે નથી. તો એટલા માટે જ એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે લિકર સ્ટોર રાખવો એ પાપ છે, રાઈટ? તમે એના હિસ્સેદાર ના બનવા જોઈએ. લિકર સ્ટોર ને એ બધું બધા તો એવું કહેશે કે હા ચાલી જશે, પણ ના, દેટ્સ નોટ ટ્રુ. એ પ્રભુની મરજી નથી કે તમે એ વસ્તુના તમે ભાગીદાર બનો, કારણ કે એ બાઇબલનું વચન સ્પષ્ટ કહે છે કે જેઓ દ્રાક્ષારસ પીવરામાં સુરા અને દારૂ મિશ્રિત કરવામાં, રાઈટ, કુશળ માણસ હોય છે તેઓને અફસોસ છે. આપણે અહીંયા જોઈએ કે કેટલા બધા લોકો લિકર સ્ટોર રાખે છે, આપણા ખ્રિસ્તી ભાઈ બહેનો. તમે ના રાખશો, કારણ કે એ પ્રભુની ઈચ્છાની બિલકુલ ખિલાફમાં છે. કોઈ એક જ્યારે તમે લિકર સ્ટોર રાખો છો ને કોઈ કસ્ટમર હોય છે જ્યારે દારૂ લેવા આવે છે ત્યારે તમે એને ના પાડવાને બદલે ઉપરથી તમે એને વેચો છો, એના ભાગીદાર બનો છો, રાઈટ? સો એક પાપ છે લિકર સ્ટોર રાખવો હોય. કેટલાક લોકો કહે છે કે અમે દારૂ પીએ છીએ એ અમારા પેટમાં જાય છે અને પછી બહાર નીકળી જાય છે. જો દારૂડિયાઓ જે છે એ દારૂ પીવાના માટે કેવા બહાના કાઢે છે કે અમે દારૂ પીએ છીએ, એ પૈસા એ પેટમાં જાય છે અને પછી બહાર નીકળી જાય છે. અને જે પ્રભુએ કીધું છે કે જે માથી 15:17 પ્રમાણે કે જે પેટમાં જાય છે એ માણસને વટાળતું નથી, અશુદ્ધ નથી કરતું, રાઈટ? પેટમાં તો જાય છે જ દારૂ. હવે એ સત્ય ધ્યાન. અને પેટમાં જઈને શું થાય છે પહેલાં કે એ મગજ પર ચડી જાય છે, ડાયરેક્ટ બહાર નથી નીકળી જતું. એ જે દારૂ તમે પીઓ છો એ અંદર રહી અને એને મગજ પર ચડી જાય છે. એક દારૂડિયાને તમે જોજો, એણે ડ્રિંક કર્યું હોય તો ડ્રિંક કર્યા પછી એની શું હાલત હશે? એ લથડિયા ખાતો હશે અને એની પોતાની બોડી પર એને કોઈ કંટ્રોલ નથી હોતો. ગાળો બોલે છે, ઝઘડા કરે છે, દારૂ પીને ઘરે આવે છે, એની પત્નીને બાળકોને મારે છે. પોતાના કંટ્રોલમાં નથી. એનો કંટ્રોલ હવે કોણ લઈ રહ્યું છે? એ જે નશીલી વસ્તુ જે છે એ કંટ્રોલ લઈ રહી છે, રાઈટ? ગમે તેમ બોલવું અને જે નશીલી વસ્તુ જે એને જે કરાવે છે એ પ્રમાણે કરે છે, રાઈટ? પોતાની બોડી પર એનો કંઈ કંટ્રોલ નથી, પોતાના જીભ પર કોઈ કંટ્રોલ નથી હોતું. કેટલા બધા લડાઈ ઝઘડા થાય છે, લોકો મર્ડર કરી નાખે છે એમાં ને એમાં. કેટલા રેપ કેસ આપણે જોઈએ છે દારૂમાં ને એમાં. તો એ બધી બાબતો આપણે જોઈએ છે કે તમે દારૂ પીને બીજાના જીવનોને તમે ડિસ્ટર્બ કરી રહ્યા છો. તમે એના વગર નથી રહી શકતા, દારૂના વગર. તમને એવી ઈચ્છા છે કે મારે નથી હવે દારૂ પીવો, મારે એનામાંથી છૂટવું છે, રાઈટ? તો તમે પણ તમારાથી એના વગર નથી રહી શકાતું, દારૂ પીધા વગર, કે કોઈ એના જે કંઈ બી વ્યસનોમાં તમે ફસાયેલા છો એમાં એના વગર નથી રહી શકાતું. તો શું કરો તમે ફાસ્ટિંગમાં ઉતરી જાઓ, પ્રેયર કરો, પ્રભુની જોડે તમે કૃપા માગો કે પ્રભુ મારે એમાંથી છૂટવું છે, પણ પ્રભુ હું એમાંથી છૂટી નથી શકતો, તે છૂટી નથી શકતી. કેટલાક છોકરીઓ જે છે છોકરીઓ પણ ડ્રિંક કરે છે, આપણે જોઈએ છે. એ બહાર પડતું નથી પણ અંદર એ ડ્રિંક કરતી હોય છે. ઇટ્સ ઓલ ડેવલિશ. એ બધું શેતાનના બધા કામો છે. સો એટલા માટે જ તમે ફાસ્ટિંગમાં ઉતરી જાઓ, પ્રભુને કહો કે પ્રભુ મારા જીવનમાં, પ્રભુ આ પાપના બંધનમાં હું છું, પ્રભુ તમે મને છોડાવો. અને પ્રભુ તમને સામર્થ્ય આપશે એમાંથી છૂટવા માટે. પણ એમાં તમારે શું કે તમારે સમર્પણ કરવું પડશે કે પ્રભુ તમે મને છોડાવો, મારે છૂટવું છે. પણ જો તમારી વિલ જ નહીં હોય, પણ તમે ખાલી એવું કયા કરશો કે મારે છૂટવું છે, તો કંઈ થવાનું નથી. કારણ કે
તમારો જે તમે જેન્યુઅનલી તમે પ્રભુની પાસે જાઓ, ઈમાનદાર બનો કે પ્રભુ તમે મને છોડાવો, અને પ્રભુ જે છે તમને સામર્થ્ય આપશે. કારણ કે જે સામર્થ્ય પ્રભુ આપે છે તેની સહાયથી આપણે બધું કરી શકીએ છીએ. ફિલિપી 4:13 શું કહે છે? જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું જ કરી શકું છું. કેટલાક લોકો પ્રભુને કહેશે કે પ્રભુ ઓકે આજે છેલ્લો દિવસ, કાલથી નહીં કરું, કાલથી હું દારૂ નહીં પીવું, અને બીજા દિવસે આપણે જોઈએ તો એમની હાલત એવી જ હોય છે. બદલવાની નથી, કારણ કે એમનો જે વિલ છે એ જ નથી હોતી કે હું મારે બદલવું છે. બસ ખાલી એ વસ્તુ જ જોઈએ છે એમના માટે. પીવાવાળાઓને ખાલી બહાનું જોઈએ છે પીવાના માટે. બસ 25મી ડિસેમ્બરે પીસવું કે ન્યૂ યર ઉપર પીસ ખાલી, રાઈટ. પણ આપણે શૈતાનને એ સહેજ પણ મોકો ના આપીએ, કારણ કે આપણે જો તમે ખરેખર નવો જન્મ પામ્યા હોય વાલાઓ, તો તમે એ જે વસ્તુને, એ જે નશીલી વસ્તુઓ જે છે, ડ્રગ્સ, તમાકુ, પોર્ન વિડીયોઝ, પછી દારૂને વ્યસનો, સિગરેટ, એ સગડાને તમે કન્ઝ્યુમ ના કરી શકો. કારણ કે જો તમે એ પછી પણ એવું કરો તો તમારો ખરેખરમાં નવો જન્મ જે છે એ થયો જ નથી. તમે ખાલી જ એમાં એક્સેપ્ટ કર્યું છે કે હા મેં પ્રભુને મારું જીવન સોંપ્યું છે. ખરેખરમાં તો તમારો નવો જન્મ જ નથી થયો. માટે વહાલાઓ, તમે પ્રભુનો આત્મા, પવિત્ર આત્મા જે છે એ તમને જે દોરે એ રીતે તમે દોરવા આવો, રાઈટ. પ્રભુ તમને ગાઈડ કરશે, પ્રભુ તમને સામર્થ્ય આપશે. અહીંયા બાઇબલ શું કહે છે કે મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાવ. હવે આપણે જોઈએ કે જે દારૂ પીવે છે તેને હવે કોણ ચલાવે છે? પેલી જે નશીલી વસ્તુ જે તેના પેટમાં ગઈ છે, હવે એ તેને દોરે છે, એ તેને ચલાવે છે. પોતાના શરીર પર હવે એનો કોઈ કાબુ નથી રહેતું. એનું બોલવું, એનું ચાલવું, ઉઠવું, બેસવું, એ સગળું એ દારૂના પ્રભાવના કંટ્રોલમાં છે, નશીલી બાબતના કંટ્રોલમાં હોય છે. પણ આપણે શું કરવાનું છે? આપણે પવિત્ર આત્માથી ભરપૂર થવાનું છે. આપણે આપણું બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું સગળું પવિત્ર આત્માથી, એ સગડામાં આપણે પવિત્ર આત્માથી દોરવાવા જોઈએ, કે આપણને પ્રભુ પવિત્ર આત્મા આપણને દોરવણી આપે, એવી આપણે પ્રાર્થના કરવી જોઈએ. પવિત્ર આત્મા આપણને શીખવાડશે કે કેવી રીતે બોલવું, કેવી રીતે ચાલવું, વિચારવું, આપણા વિચારો કેવા હોવા જોઈએ. અને એટલા માટે જ જે દારૂ જે છે એ તમને ખોટી બાબતો તરફ દોરશે, અને પ્રભુનો જે આત્મા, પવિત્ર આત્મા જે છે એ તમને સારી બાબતો તરફ દોરશે. એ તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જેવું જીવન જીવીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની શી ઈચ્છા છે આપણા જીવનના માટે, એ તરફ જોશે, એ તરફ આપણને દોરશે. યાદ રાખો, હું ફરીથી રિપીટ કરીશ કે દારૂ જે છે એ પાપ છે, અને જે દારૂ પીવે છે, જે વ્યસનોમાં બંધાયેલા છે, એ દેવના રાજ્યનો વારસો મેળવી શકશે નહીં. અને આજે આપણે પવિત્ર આત્માથી ભરપૂર થવાની વાત કરીએ છીએ, એ 1-2 દિવસની વાત નથી, એ કન્ટિન્યુઅસલી એ હોવું જોઈએ. દરરોજ પવિત્ર આત્માથી ભરપૂર થઈને આપણે જીવન જીવવાનું છે. અને કેવી રીતે દેખાશે? આપણે જો દારૂ પીનાર વ્યક્તિના જીવનને જોઈએ અને પવિત્ર આત્માથી જે ભરપૂર છે એના જીવનને જોઈએ, તો આપણે કમ્પેરિઝન એ વ્યક્તિની કરીએ તો દારૂ જે પી ચૂક્યો છે, એ નશીલી વસ્તુ લઈ ચૂક્યો છે, તો એની ખબર કેવી રીતે પડશે? એ લથાડિયા ખાશે, ઝઘડા કરશે, ગાળો બોલશે, એના જીભ પર એનો કોઈ કંટ્રોલ નહીં હોય, આખો દિવસ ઊંઘ્યા કરશે, અને એનાથી ખબર પડે છે કે એણે નશો કર્યો છે, રાઈટ. અને એક પવિત્ર આત્માથી ભરપૂર વ્યક્તિ જે છે એ કેવી હોય છે? એ જ્યારે વ્યક્તિ પવિત્ર આત્માથી ભરપૂર કેવી છે એ ખબર ક્યારે પડે છે કે તે આત્માથી ભરેલો છે? એ ખબર ક્યારે પડે છે? આપણે એની એફએસસીના સેમ 19મી કલમમાં આપણે જોઈએ, એફએસસીઓને પત્ર 5 અને 19મી કલમ, એ ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરીને તમારા હૃદયોમાં પ્રભુના ગાયનો તથા ભજન ગાઓ, રાઈટ. અહીંયા આગળની કલમમાં 18મી કલમમાં શું લખે છે કે તમે મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. હવે પવિત્ર આત્માથી ભરપૂર થયેલી વ્યક્તિ કેવી હોય છે? 19માં આપણને આન્સર આપે છે કે એ વ્યક્તિ ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી
એકબીજાની સાથે વાતો કરીને તમારા હૃદયોમાં પ્રભુના ગાયનો તથા ભજનો ગાઓ. તમે એક વર્ષીપર બનો છો જ્યારે તમારામાં પ્રભુનો આત્મા, પવિત્ર આત્મા જ્યારે તમે દોરે છે, પવિત્ર આત્માથી ભરપૂર થઈને જ્યારે તમે જીવન જીવો છો, તમે પ્રભુની પ્રેઝ કરો છો, તો પ્રભુની આરાધના કરતા રહો છો. આપણે જોઈએ કે ઘણાના જીવનોમાં એવી સમસ્યાઓ હોય છે કે એ લોકો એવું વિચારતા હોય કે હું એ નશો લઈશ તો હું એને ભૂલી જઈશ. થોડા ટાઈમમાં એ ભૂલી જાય છે, પણ પછી ફરીથી એને યાદ આવે છે, રાઈટ? જ્યારે એનો નશો ઉતરી જાય છે ત્યારે એને ફરીથી યાદ આવે છે. પણ જ્યારે તમે પવિત્ર આત્માથી ભરપૂર થઈને વાલાઓ જીવન જીવો છો, ત્યારે પ્રભુનો જે આત્મા છે એ તમને સહાય કરે છે, મદદ કરે છે એ બધામાંથી બહાર નીકળવા માટે. અને એવી કઠ પરિસ્થિતિઓમાં પણ તમે ગાયનો કરતા રહો છો, તમે પ્રભુના ભજનો ગાઓ છો, પ્રભુની સ્તુતિ, પ્રભુની આરાધના કરો છો, રાઈટ? તો એટલા માટે જ વાલાઓ, જો તમને સત્યની ખબર ના હોય તો આજે પ્રભુ તમારી સાથે વાત કરી રહ્યા છે. વાલાઓ, દારૂ, સિગરેટ એ બધાથી જેટલા બી વ્યસનો છે એ બધાથી તમે દૂર થઈ જાઓ અને તમારું જે જીવન છે, તમારું જે શરીરનું અર્પણ જે છે, રાઈટ, એ પ્રભુને કરો. અને પ્રભુ આ સગળું સમજવાને માટે તમને કૃપા આપે. હવે આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ. હે અમારા જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતા, તમારી પાસે અમે આવ્યા છે ફરીથી પ્રભુ આ સુંદર તમારા વચનો દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાત કરી છે. તમારો આભાર પ્રભુ. અહીંયા જેટલા બી લોકો બેઠા છે પ્રભુ, જો કદાચ એ લોકો દારૂના વ્યસનોમાં ફસાયેલા છે પ્રભુ, એ સગડાને માટે પ્રભુ હું કૃપા માંગી લઉં છું પ્રભુ. એ સગડાના જીવનોમાં, એ દારૂના બંધનોમાં, એ વ્યસનોના બંધનોથી પ્રભુ તમે એમને છુટકારો કરો. અને પ્રભુ તમે એમને સામર્થ્ય આપો, અને સામર્થ્યથી પ્રભુ તમે તેમના બંધનો, એ દારૂના વ્યસનોના બંધનો પ્રભુ જે જકડાઈ ગયા છે એ લોકોના જીવનમાં, એને તમે તોડો બાપ, તેવું કૃપા કરીને માંગું છું પિતા. હવે પછીના સગડા સમયમાં તમે અમારી સાથે ને પાસે રહેજો પ્રભુ. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું, માટે સાંભળો અને માન્ય કરો બાપ. આમીન. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ તમને ખૂબ આશીષ આપે. થેન્ક યુ.